મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો। બાબર તાલુકાના ગામોમાં સતત વરસાદને લઈ મગફળીનો પાક સડી રહ્યો છે। બાબર તાલુકાના સુથાર, નેસડી, રૂની, તેતરવા, ચેમ્બુવા, રડકિયા ગામોમાં ખેડૂતોએ ઉનાળુ મગફળીનું વાવેતર કરેલ છે। તેમજ આ ગામોમાં મગફળીનું વાવેતર ખૂબ જ વધારે થાય છે, જેમાં સુથાર નેસડી ગામમાં 250 થી વધારે હેક્ટરમાં અંદાજે 1200 થી 1400 કટ્ટા મગફળીનું વાવેતર કરવામાં આવેલ હતું। તેમજ મગફળીનો પાક પણ સારો હતો અને સારો પાક થવાનો હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી કે પરંતુ વરસાદ વહેલો થતાં મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। મગફળી તૈયાર થતાં જ મગફળીનો પાક લેવાનો વારો આવ્યો ત્યારે મગફળી પાકને ઉખાડવાનું શરૂ કરતા ઝરમર વરસાદ પડવા લાગ્યો હતો। છેલ્લા 10 દિવસથી ઝરમર વરસાદના કારણે મગફળીનો પાક સુકાતો નથી, તેમજ વરસાદના કારણે પાકેલ મગફળી પણ બગડી રહી છે, તેમજ ચારો જે પશુને ખાવામાં ઉપયોગ થાય છે તે પણ બગડી રહ્યો છે। વરસાદના કારણે પાકેલ મગફળી કોહવાઈને સડી રહી છે, તેમજ કાળી પડી રહી છે। પાકેલો પાક કોહવાઈ જવાથી પૂરતા ભાવ પણ નહીં મળે અને ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવે તો નવાઈ નહીં। માલિક કાંતિભાઈ શામળાજી, અમારા ગામમાં આશરે 150 જેટલા ખેડૂતોએ આ સાલ મગફળીનું વાવેતર કરેલું હતું, જેમાં લગભગ 1400 થી 1500 કટ્ટા અંદાજે વાવેતર કરેલ છે। છેલ્લા લગભગ 10 દિવસથી આ ઝરમર વરસાદના કારણે મગફળીમાં ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે। ખેડૂત પણ મગફળી જો સુકવવા જાય તો પાછો સાંજે વરે ઝરમર વરસાદ આવે એટલે એની એ જ પરિસ્થિતિના કારણે મગફળી અત્યારે સડી રહી છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। લુંબાજી ગામ સુથાર નેસડી, તાલુકો બાબર, જિલ્લો બનાસકાંઠા। અત્યારે મેં મગફળીનું 15 થી 20 વીઘાનું વાવેતર કરેલું છે। એની અંદર સતત છેલ્લા 10 દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને મોટું નુકસાન છે, બરાબર। અંદાજે 7 લાખની મગફળીનું અંદાજ હતું, પણ અત્યારે 1.5 લાખની મગફળી નીકળે એવો છે। જ્યારે અમે પાછળ તડકો નીકળે છે 2 કલાક પૂરતો પાછળ ફેરવીએ છીએ તો વળી અડધો કલાક પછી વરસાદ આવીને બગાડી નાખે છે અને નુકસાન અત્યારે ભારે છે અને મોટા ગામની અંદર સતત નુકસાન છે, મગફળીની અંદર ને બાજરીની અંદર, અને ખેડૂતો બધા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। અત્યારે વરસાદને કારણે મગફળીમાં નુકસાન થઈ રહ્યું છે। ત્યારે સારી મગફળી છે 1400 થી 1500ના ભાવે જાય છે અને આ બગડેલી મગફળી 700 થી 800ના ભાવે જાય છે, તેથી ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ છે।